બે મિત્રો હતા ને, બે રાત્રે ફૂલ થઈ ગયા અને પાછા બેયના પત્ની છે એ પીરમાં ગયેલા. તે એકબીજાને કે આજે કે તારા ઘરે આપણે જમવાનો પ્રોગ્રામ રાખી. એ કે હાલ વાંધો નહીં. તો ગયા બે ઘરે અને રસોડામાં આટો માર્યો પણ કાંઈ મળ્યું નહીં. એ કે જમવાનો પ્રોગ્રામ રાખવો પણ ઓલો મોટો કે બનાવવું હું. તે નાનો કે આપણે સુરીમાન લાડવા બનાવી, સુરીમાન લાડવા ખાવાના મન થયું. એ કે એ તો હાસું પણ રસોડામાં કાંઈ છે નહીં. એ કે ભાઈ ગોત ગોત કાંઈક પીડ્યું હશે. એટલે એ જો ગોતવા એટલે 2 વાટક્યા ઘઉં ખાલી ચડ્યા. આવ્યો 2 વાટક્યા લઈને ઘઉં લઈ. એ કે આ ઘઉં મળ્યા 2 વાટક્યા. ચલો નનકો કે કંજૂસ 2 વાટક્યા જ ઘઉં લાવ્યો, એટલા જ ઘઉં હતા. એ કે ઘઉં તો લાટ પીડ્યા. એ કે દાદા વધારે લેતા. એ પાછો ગયો ભાઈ, 107 કિલો ઘઉં લઈને આવ્યો. એ કે જોતો એટલા સુરમાન લાડવા થઈ રહે. એ કે એટલા તો કાઢ્યા નહીં ખૂટે, પણ એ કે આ પેલા તો ઘઉં દળાવવા પડે. તો કે તું નનકા દળાઈ આય. નનકો કે રાતે 10 વાગ્યા, અત્યારે ક્યાં દળાવવા જવું. એ કે તો કે હવે શું કરવું. એ કે ઘંટલો પીડ્યો હશે ઘરમાં, ઘંટલેથી બે દળી નાખી. હા એ કરાય. એ કે એ પાછા 107 કિલો ઘઉં લઈને બેઠા ઘંટલા પાસે દળવા. એ કે આપણે બેયને મુઠ્ઠી મુઠ્ઠી ઓરવાનું. હવે એ ભાઈ ઘંટલો ફેરવવાનું ચાલુ કર્યું અને બરોબર 1:30-2 વાગવાનો સમય થયો. ઘંટલો ઘર 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 ફરે. એમ કહીને 3-3:30 થયા, 4-4:30 થયા. એટલે મોટાએ કીધું કે નનકા હતી કે હા. એ કે હવે કેટલાક ઘઉં રહ્યા. નનકો કે હું ક્યાં ઓરું, તું ન ઓરતો. કે ના ના મેં ન ઓર્યું. કે આખી રાત બે ફૂલ થઈ ગયેલા, ખાલી ઘંટલો ફેર્યો. તમે જોવો તો ખરા. અને હવા થયું ભાઈ, હાથના બાવડાની નાયડું મળી તૂટવા. કે નનકો હવારમાં ભાનમાં આવી ગયો કે મોટા હતી કે હા. એ કે માલે થોડુંક કેવરાયું છે, આ ખરે માલ નબળો આવી ગયો હશે. પણ એને ખબર હતી કે આખી રાત ઘંટલો ફેરવો.